જય શ્રી કૃષ્ણ. તો આજે હું તમારા માટે લઈને આવી છું ઇન્સ્ટન્ટ હાંડવો. તેના માટે 2 વાટકી જેટલો રવો લઈ તેમાં 2 થી 3 ચમચા દહીં નાખી તેને થોડું પાણી નાખી મિક્સ કરીને 10 મિનિટ માટે તેને રેસ્ટ થવા દો. ત્યાં સુધી આપણે બધા વેજીટેબલ્સ કાપી લઈએ. તમને જે ભાવતા હોય એ તમે લઈ શકો છો. મેં શિમલા મિર્ચ, ટામેટાં, ડુંગળી અને ગાજર અને લીલા મરચાં લીધા છે અને લીલા ધાણા બધું ઝીણું ઝીણું સમારી લીધું છે. હવે 10 મિનિટ થઈ ગઈ છે તો આપણે જે બધા વેજીટેબલ્સ સમારીને રાખ્યા હતા એ નાખી દઈશું. પછી તેમાં મસાલો કરવાનો છે તો સ્વાદ અનુસાર મીઠું, હળદર, ધાણા જીરું પાવડર નાખી અને પછી આપણે જ્યારે મૂકવાના હોય ત્યારે જ ઈનો નાખીને થોડું એને એક્ટિવ કરવા માટે ગરમ પાણી નાખી મિક્સ કરી લેવું. પછી એક પેન લઈ તેમાં તેલ મૂકવું. તેલ ગરમ થાય એટલે રાઈ અને હિંગ અને પછી તલ નાખીને થોડું બેટર નાખી આવી રીતના ફેલાવીને બંને સાથે ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને કૂક કરી લેવું. તો આપણો ઇન્સ્ટન્ટ હાંડવો રેડી છે અને ગરમા ગરમ એન્જોય કરો. થેન્ક યુ ફોર વોચિંગ.